જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 280. હે માનવ, આ સંસારમાં રહેલ જે હિન્દુ ધર્મમાં કોઈ શુભ કામ કરવામાં ગણપતિ પૂજા પહેલા આવે છે. જો કે આ શ્રદ્ધા બેસાડનાર તો સૌને ખબર જ છે કે કોણ છે, પણ પરમાત્માના જ્ઞાનીઓના સાક્ષી પુરાવામાં ગણપતિ સ્થાપન આવે નહીં. તો તેની ચોખવટ કરીએ તો આ સંસાર તો દેહધારી દેવોના ધર્મ પ્રમાણે ચાલે છે, એટલે તેમાં પ્રથમ ગણપતિ પૂજા આવે છે. બાકી તો બધું અઠે ગઠે અને કંઈક શાસ્ત્રો આધારે અને કંઈક મતાંતરથી ચાલતું હોય છે. અને જો માનવ ખૂબ મનન કરે તો લગભગ અંધવિશ્વાસથી વધારે ચાલતું હોય છે. અને ઘણા એવા કામ હોય છે કે મનમાં શંકા બેસી ગઈ તો શંકાનું સમાધાન કરવું પડે છે, એટલે મનની શંકા પણ નીકળી જાય. ઘણી વખત પોતાને શંકા ન પડે તો બીજા સંસારના લોકો શંકા ફિટ કરી દે છે. જેમ ભૂવો ધૂણતો ધૂણતો બની ગયેલ ઘટનાની વાતો કરતો હોય તેમ. જો કે તેમાં પણ કોઈક ભૂવો જ બોલી શકે છે, અને તે જેણે પ્રેત યોની સાધના કરેલ હોય તે. બાકી 5 તત્વના દેહમાં માતાજી પ્રવેશ કરી શકે નહીં. પછી પ્રેત યોનીની સાધના વાળા મનમાં શંકા ગાલી દે તે કાઢવી મુશ્કેલ. પણ છતાં પણ જીવની શંકા કાઢવી હોય તો તે ભુવાને પ્રશ્ન કરો કે કયા ટાઈમે વરસાદ કે વરસ વિશે ફિક્સ ટાઈમ લખી દ્યો. જો માતાજી જ બોલતા હોય તો ખોટું પડે જ નહીં ને. ખરેખર આ દેવી શક્તિઓનું મૂળ ઘર જોયું હોય તો ખબર પડે, કારણ કે આ દેવી શક્તિ અવતાર લે છે તે હકીકત છે. અને જેણે દેહ ધારણ કરેલ તેને એક ના એક દિવસ શરીર છોડવું પડે છે. અને જેણે આત્મા ઘર જોયું હોય અને પાક્કું થઈ જાય તે તેના મૂળ ઘરે સમાઈ જાય છે. તો જેણે તે મૂળ ઘર જોયેલ હોય તે મૂર્તિ નથી પૂજતો, પણ જરૂર તે મુહૂર્તને માને છે, કારણ કે તે આ પૃથ્વીલોક ઉપર કરતા છે. તો હવે વાત લઈએ ગણપતિ સ્થાપના પછી નમવાનું સ્થાન આવે છે. પ્રથમ નમું ગુરુદેવને જેણે આપ્યા નિજ જ્ઞાન. જ્ઞાને ગોવિંદ ઓળખ્યા મટી ગઈ 84 ખાણ. તો જે ગુરુદેવે નિજ આત્માના ઘરનું જ્ઞાન આપ્યું અને તે નિજ ઘરની ઓળખાણ કરાવી તે સદગુરુને પ્રથમ વંદન કરું છું, કારણ કે મારી 84 લાખ યોનીનું જન્મ મરણ મટાવી દીધું. તો હે માનવ, કેવા સદગુરુની વાત છે? તો જે સદગુરુ આપણા નિજ આત્માના ઘર પરમાત્માના પ્રથમ દર્શન કરાવે તેની વાત છે. લે આ મંત્ર કે શબ્દ લઈને પિંડમાં ગોતવા મોકલે તેની વાત નથી. આવા ગુરુઓને નથી ગણપતિના મૂળ ઘરની ઓળખાણ કે નથી નિજ ઘરની ઓળખાણ. બસ પિંડમાં ગોતો, કારણ કે પિંડ અને પિંડ બ્રહ્માંડથી ન્યારા પ્રગટ પરમાત્માની ઓળખાણ હોતી નથી. તો તે આપણને ક્યારેય પિંડ પર ખાવી શકે નહીં. તો આપણને 84 લાખ યોનીમાં જન્મ મરણ કેમ મટે? ખાસ યાદ રાખવું કે પ્રથમથી દેહમાં સાધના કરાવનાર તમને 184 જન્મ મરણમાં રોકનાર સમજવો. પછી ભલે ને ગમે તેવો બોલીનો વાચાળ હોય, પણ તેવા રોકનારથી દૂર રહો. મનન કરો રામ ભરોસે. તો અમારા સદગુરુ એમની વાણીમાં કહે છે કે હે પ્રભુ, મને નજરથી તારા જલવા બતાવી દે. તું કેવો છે, ક્યાં છે, તું કેવી રીતે અકર્તા ભાવે સર્વ કામ કરે છે એ તારા જલવા મને બતાવી દે. અને મારી ભીતર મારા તારાના જે આડા પડદા છે તે તું મને મારી નજર સામેથી હટાવી દે. સારી સૃષ્ટિના જીવો તારી ખૂબસૂરતીના વખાણ કરે છે, તો તારી ખૂબસૂરત સકળ જમીન પર રહેલી છે. તેમજ તું જ સ્વર્ગ પર્યો ધન આ સુંદર નજારા પણ તું જ છે. હે પ્રભુ, હું તો સાવ સામાન્ય તારી બડાઈના, તારી મહાનતાના હું શું વખાણ કરું? તું તો સૂરજ, ચંદ્ર અને તારાઓને પણ તારા તેજથી લજાવે છે, એટલે તારા તેજ સામે તેના તેજ અલ્પ માત્ર છે, તો પણ એ તારા થકી જ પ્રકાશિત છે.
હે પ્રભુ, તારા ગુણોના કોણ નિરૂપણ કરી શકે? કેમ કે સારા એવા પુસ્તકો, કવિશ્વરો, મુનીશ્વરો પણ તારા ગુણ લખતા લખતા થાકી ગયા. હે પ્રભુ, મારી વિનંતી સાંભળો. દિલથી દયા કરીને તમારા ચરણોમાં મને સહારો આપો, એમ અમારા સદગુરુ એમની વાણીમાં કહે છે. જય સદગુરુદેવ. બતાવી દે નજરથી એ જલવા તારા, જુદાઈ ન પડદા કરો દૂર પ્યારા રે, તારી ખૂબ સોરત રે સકલ જમીન પર, તું જ સ્વર્ગ પરીઓના સુંદર નજારા, બતાવી દે નજરથી એ જલવા તારા. કરું છું બડાઈ હું તારી મહાનતાની, લજાવેર ત્યાં સૂરજ ચંદ્ર સિતારા રે, બતાવી દે નજરથી એ જલવા તારા. કરે કોણ તારા ગુણોના નિરૂપણ, પુસ્તકો કવિ સ્વર મુનીશ્વર હાર્યા રે, બતાવી દે નજરથી એ જલવા તારા. સાંભળો મારી વિનંતીને, દિલથી દયા કરીને રે, પ્રવીણ રામ તમારા ચરણોમાં, આપો મુજને સહારા રે, બતાવી દે નજરથી એ જલવા તારા. જુદાઈ ન પડદા કરો દૂર પ્યારા રે, બતાવી દે નજરથી એ જલવા તારા. તો અમારા સદગુરુ કહે છે કે હે માનવ, તમે પણ પૂર્ણ શ્રદ્ધાથી સદગુરુની સેવા અને સત્સંગ કરો, જેથી તમને પણ સદગુરુ પરમાત્મા લખાવશે એટલે ત્યાંનું પાક્કું કરાવશે. એટલે તો અમારા સદગુરુ ઘણી વખત કહેતા હોય છે કે કાં તો સબત સુરતાનું ભજન કરો અને કાં તો સદગુરુની સેવા કરો, તો જરૂર પરમાત્માના ઘરના પાક્કા લખાવ સદગુરુ કરાવે છે. આત્મા અજર અમર નિજ આત્મા છે, તે આપણને આપણા સદગુરુ નજરથી અને ભીતર અનુભવ કરાવીને બતાવે છે. એક જ ભાનું અનંત ઘટમાં પ્રકાશે છે અને સર્વ કાર્ય તે એક જ કરે છે, છતાં તે ઘટથી અલગ રહે છે. એટલે અંદર બહાર હોવા છતાં ન્યારા રહે છે. પરંતુ એ ઘટ સૂરજ વિના ફૂટે નહીં, એટલે સદગુરુ વિના ભીતર પ્રકાશે નહીં. એમ ચેતન સ્થિર સ્થાયી છે. એક જ અખંડ આકાશ જેમ સર્વવ્યાપક છે, તેમ સોહમ બ્રહ્મ કહેવાયા, જે 10મા સોહમની વાત છે. તન કે બ્રહ્માંડની અંદર બહાર એ બાંધ્યા બંધાય નહીં. અમારા સદગુરુ અપાર નિજ આત્મા, જેમ સિંધુ રૂપ અથાયા, એટલે જેમ સિંધુમાં લૂણ સમાયા, તેમજ જલમાં તરંગ, તરંગમાં જલ સમાયા, તે અમારા સદગુરુ પ્રભુમાં સમાયા. એમ સદગુરુના પટ્ટ શિષ્ય એમના ગુરુજીના જ્ઞાનના વખાણ છે. જય સદગુરુદેવ. સતગુરુ તને લખાવશે પ્યારા, સતગુરુ તને લખાવશે, સતગુરુ તને લખાવશે. સેવા સત્સંગ કરો સતગુરુના,
ત્યારે તને બતાવશે, સતગુરુ તને લખાવશે. અજર અમર આત્મનિજ તારો, સતગુરુ તને બતાવશે, સતગુરુ તને લખાવશે. એક ભાનું અનંત ઘટમાં, ઘટતી અલગ રેતા, ઘટતી અલગ રેતા. ઘટ ફૂટે નહીં સૂરજ વિના, એમ ચેતન સ્થિર સ્થાયી, સતગુરુ તને લખાવશે પ્યારા. એક અખંડ આકાશ જ્યાં વ્યાપક, સોમ બ્રહ્મ કેવાયા, સોમ બ્રહ્મ કેવાયા. તન બ્રહ્માંડ ની અંદર બાર, નહીં કોઈ બાંધ્યા બંધાઈ, સતગુરુ તને લખાવશે પ્યારા. ગુરુ પ્રવીણ રામ અપાર નિજ આત્મા, સિંધુ જેમ રૂપ યથાયા, સિંધુ જેમ રૂપ યથાયા. જલમાં તરંગ, તરંગ જલમાં જ, દાસ લાલ લાખ ગાઈ, સતગુરુ તને લખાવશે પ્યારા, સતગુરુ તને લખાવશે પ્યારા. રામ ભરોસે. તો અમારા સદગુરુ જેવા સદગુરુને સેવતા, એવા બ્રહ્મને ભજતા હીરો હૃદયે વસે છે. તેને કોઈક હરિના જન પ્યારા પાગલ બનીને 3 ગુણથી પાર પ્રભુને પરખે છે. મન મોતી અને ગુરુ હંસા. એટલે મનને આ 3 લોકમાં ફરતું હતું, તેને હવે મારીને મેંદો કરીને હંસા બનીને પરમાત્માને પામ્યા. અમારા સદગુરુ કહે છે, હૃદયમાં રાખી ગુરુ પ્રેમથી લાય લાગી, અનંત પારાવાર. અમે તો સદા સદગુરુના ચેલા, જેથી સદગુરુ પરમાત્મા ભીતર રાત દિવસ ઉજિયારા. એટલે સદા પ્રકાશિત રહે છે તે અનુભવ્યું. સશસ્ત્ર એટલે સારા સહસ્ત્ર કિરણ ભીતર ઉઈગા. તો જાણે અમારા ભાગ્ય ખુલ્યા, જેથી ચારેય દિશામાં ઉજિયારા એટલે અજવાળા થયા. શિષ્ય કહે છે કે સદગુરુ જ મારા ધરતી અને આભ છે. ધરતી ઉપર એમની કૃપાની છાયામાં રાખે છે અને જ્ઞાનની તીવ્ર ધારા વરસાવે છે. તો એવી જ્ઞાનની ઘટા લઈને આ ધરતી ઉપર અનેક જીવોને ઉગાડવા માટે આવેલા છે, જેથી જગમાં જય જયકાર થાય છે. તો એવા મારા સદગુરુ જ્ઞાન મળી સુંદર અને એમના શિષ્ય વાહક ચાલ, જે વિના ચારા મળી રહ્યા છે. મણી કરતા પણ ઉજળા, શિષ્ય શિકારી અને ગુરુ મારા પારધી. એવા ખેલ જોર મંજાર ખેલે છે કે શબ્દના બાણ મારી મારીને આ શિકારી શિષ્યને પારધી બનાવીને ભીતરની ઇન્દ્રિય પ્રકૃતિને મારતા શીખવે છે. એવા અમારા સદગુરુને હું ક્યારેય પણ નહીં વિસારો. મારા સદગુરુને હું હૃદયમાં ધારી લઉં. જય સદગુરુદેવ. બાઈ રે એવા રે બ્રહ્મ ભજતા, હરિરો હૃદય વસે જી. પરખે હરિજન પ્યારા, પાગલ બની પામ્યા. 3 ગુણથી પાર જી. મન મોતી ગુરુ રે હંસ, હંસા ચૂન ચુગેલા જી.
હૃદયમાં રાખી ગોરો રે પ્રેમથી લાય જ લાગી પારાવાર રે ભાઈ રે વારે બ્રહ્મ ભજતા હરિરો હૃદય વસે જી ચેલા રે રાત દિવસ સતગુરો ઉગ્યા રે ઉજિયારા રે જી સહસ્ત્ર કિરણ ભાગ્ય યુગ્યા ચારેય દિશામ ભર્યા ઉજિયારા ભાઈ રે વારે બ્રહ્મ ભજતા હરિરો હૃદય વસે જી શિષ્ય ધરતી ગુરુ મારા વારે વર્ષે તીવ્ર ધારારજી એવી ઘટાલ આવ્યા ધરતી જય જયકાર જી ભાઈ રે વારે બ્રહ્મ ભજતા હરિરો હૃદય વસે જી ગુરુ મળી રે સુંદર શિષ્ય વાહક ચાલ જી વિના ચારા મળી રહ્યા મણી કરતા ઉજળાર જી ભાઈ રે વારે બ્રહ્મ ભજતા હરિરો હૃદય વસે જી શિષ્ય રે શિકારી ગુરુ પારધી ખેલે ચોર મંજાર જી કહે દાસલાલ નવીસરો પ્રવીણ રામને હૃદયમાં લવધારી જી ભાઈ રે વારે બ્રહ્મ ભજતા હરિરો હૃદય વસે જી તો અમારા સદગુરુની વાણીમાં કહે છે કે હે માનવ, હે જિજ્ઞાસુ જીવ, નિત્ય સત્સંગ કરો, શુભ મંગલમય હેતુ સાધના ભક્તિ જ્ઞાન ભરો, સર્વ મંગલમય પરમ પ્રભુના નિત્ય વંદન કરો. ઐશ્વર્યશીલ અને આપણા પ્રેરક સદગુરુ છે, તો આપ ભાવથી સદગુરુના જ્ઞાન ચરો. નિર્ગુણ નિરથી દૂર વ્યસનો દૂર કરો. ખોટા તાપ જે ત્રિવિધના છે,
તે તાપ પાપ સંતાપ કરવાથી આજ ક્ષણથી મનથી ડરો. સદગુરુની સત્પ્રેરણા લઈને સદગુરુનો મહિમા ગ્રહણ કરો. કેમ કે સદગુરુ મહિમાથી બીજો કોઈ મહિમા મોટો નથી. સર્વ સજ્જન વિદ્વતાજન મળીને પરસ્પર ખરો પ્રેમ રાખો. તેમજ વેદજ્ઞ એટલે વેદ સંસ્કૃતિ પણ બોલે છે કે જગ કલ્યાણ કરો, એટલે જગતના જીવોનું કલ્યાણ કરો. એટલે એમને આત્મજ્ઞાન તરફ વાળે, જે આત્માનું કલ્યાણ કરાવે તેવા સદગુરુના શરણે જવા વિનંતી કરો. જ્ઞાન વૃદ્ધ તત્વજ્ઞ સદગુરુના આશીષ લેવા માટે નિત્ય એમના પાયે પડો. અમારા સદગુરુ મંગલમય દર્શન કાવ્ય કર. વિદ્વજન મન પ્યારા છે તો એમના મંગલ ભાવ સરો. રામ ભરોસે. જય સદગુરુદેવ. હે જિજ્ઞાસુ માનવ નિત્ય સત્સંગ કરો. શુભ મંગલમય હેતુ સાધના ભક્તિ જ્ઞાન ભરો. હે જિજ્ઞાસુ માનવ નિત્ય સત્સંગ કરો. સર્વ મંગલમય પરમ પ્રભુના નિત્ય જ વંદન કરો. ઐશ્વર્યશીલ સદગુરુ ભાવથી પ્રેરક આપુચરો. હે જિજ્ઞાસુ માનો નિત્ય સત્સંગ કરો. નિત્ય જ નિર્ગુણ નિર્વ્યસન નો હરદમ દૂર કરો. તાપ પાપ સંતાપ ત્રિગુણથી પ્રતિક્ષણ મનથી ડરો. હે જિજ્ઞાસુ માનો નિત્ય સત્સંગ કરો. સત પ્રેરણા સતગુરુ જનતી સદગુરુ નો મરમ ગ્રહો. સર્વ સજ્જન વિદ્વતા જન મળીને પરસ્પર પ્રેમ ખરો. હે જિજ્ઞાસુ માનો નિત્ય સત્સંગ કરો. વેદજ્ઞ ધર્મ સંસ્કૃતિ બોલે જગ કલ્યાણ કરો. હે જ્ઞાન વૃદ્ધ તત્વજ્ઞ આશીષ નિસ્દિન પાય પડી. હે જિજ્ઞાસુ માનવ નિત્ય સત્સંગ કરો. પ્રવીણ રામ મંગલમય દર્શન કાવ્ય કરો. વિદ્વજન મન પ્યારા મંગલ ભાવ સરો. હે જિજ્ઞાસુ માનો નિત્ય સત્સંગ કરો. રામ ભરોસે.